આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા જ આગામી 3જી, 4થી અને 5મી જાન્યુઆરીના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જ શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સુપ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ શ્રી તેમજ અધ્યક્ષ વિજયભાઈ શાહ ઉપસ્થિત રહેનાર છે। આ ઉપરાંત વડોદરા શહેરના તમામ વિધાનસભાના ધારાસભ્યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ, માન્ય અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારી તેમજ તમામ સભ્યશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 2023-24 અંતર્ગત CRC કક્ષાએ વિજેતા થયેલા 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રેક, ટી-શર્ટ અને બૂટ આપવામાં આવશે। ચાલુ વર્ષે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની જે નવી પહેલ છે તે હાલ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત આશરે 150થી વધુ શિક્ષકશ્રીઓ રમતોત્સવમાં ભાગ લેશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા જ આ પ્રસંગે વિજેતા શિક્ષકશ્રીઓને પર ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે। આ એક નવી પહેલમાં 3જી તારીખના રોજ કન્યાઓની વ્યક્તિગત રમતો જેવી કે ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ અને 100 મીટરની દોડ તેમજ 200 મીટરની દોડ, અનેક બાબતો જ કેરમ, યોગ નિર્દેશન અને આંતરિક જે રમતો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બપોર બાદ કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ અને લંગડી જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 4થી તારીખના રોજ કુમારની વ્યક્તિગત રમતો છે, જેમાં કેરમ, યોગ નિર્દેશ, ચક્ર ફેંક, ગોળા ફેંકનું આયોજન કરવામાં આવ્યું છે અને 5મી તારીખે 3જી અને 4થી જાન્યુઆરી દરમિયાન જે આ રમતો રમાય છે તેમાંના જે ફાઇનલ્સ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશી, શાસનાધિકારી શ્વેતા પારગી તેમજ સમિતિના સભ્યશ્રી દ્વારા જે બાળકો રમતોત્સવ પ્રત્યે આકર્ષિત થાય અને ભવિષ્યમાં વિશ્વ ફલક પર પોતાનું નામ અંકિત કરે તે અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 3, 4 અને 5 ત્રિદિવસ શાળા રમતોત્સવનું આયોજન કરેલું છે। આંતરિક રમતોમાં જે વિજેતા બાળકો થયા છે એવા આશરે 3 જેટલા બાળકો 3 દિવસની રમતનું આયોજન કરેલું છે। તમામ બાળકો જે વિજેતા બાળકો થશે એ લોકોને ટ્રોફી, મેડલ અને સન્માનપત્ર આપવાના છે। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પહેલી વખત પહેલ કરી છે કે બાળકોમાં પોતાની પ્રતિભા કેળવાય અને એ લોકોનું પોતાનું આઉટલુક સારું લાગે એના માટે જર્સી, ટ્રેક અને બૂટનું પણ આયોજન કરેલું છે। પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 3 જેટલા બાળકોને આ વસ્તુ આપીને અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને એવું ના લાગે કે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં ભણ્યા છે। એનામાં જે પ્રતિભા રહી છે, કોઈ પણ સ્કૂલમાં બાળક ભણતું હોય પણ પ્રતિભા દરેક બાળકમાં પોતાની આગવી જ હોય છે। અમે દરેક નગરજનોને અપીલ કરીએ છીએ કે આ શાળા રમતોત્સવ નિહાળીને બાળકોને ઉત્સાહ વધે એના માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। કઈ રમત લેવામાં આવી છે? કેટલી રમતો? કુલ 12 જેટલી રમતો છે। લંગડી, ખોખો, કબડ્ડી, રસ્સા ફેંક, બેઝબોલ, ચક્ર ફેંક, ચેસ, કેરમ, યોગાસન એવી અલગ અલગ પ્રકારની રમતોનું અમે આયોજન કરેલું છે।